જખૌના માછીમારો સરકારને વાર્ષિક કરોડો રૂપિયાનું હુંડિયામણી રળી આપવાના છતાં તે લોકો પ્રાથમિક સુવિધા વિના સંઘર્ષમાં જીવી રહ્યા છે। કચ્છના જખૌ બંદર ખાતે 1969 થી માછીમારીની શરૂઆત કરી, જે આજે મોટું ઉદ્યોગ બની ગયું છે। સરકાર 4500 કરોડ રૂપિયાનું વાર્ષિક હુંડિયામણ રળી આપે છે, તેમ છતાં જખૌ બંદર ખાતે સાગર ખેડૂતોને સરકાર દ્વારા પૂરતી સુવિધા આપવામાં આવતી નથી। પ્રાથમિક સુવિધાઓના અભાવે સાગર ખેડૂતોને જીવન નર્ક સમાન બની ગયું છે। લાઇટ, આરોગ્ય, મોબાઈલ કનેક્ટિવિટીના અભાવને કારણે સાગર ખેડૂતને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માછીમારોને રહેવા માટે પાકો મકાન બનાવવામાં આવતા નથી, જેના કારણે ભર શિયાળામાં ગુજરાતના સૌથી ઠંડા રહેતા વિસ્તારમાં તેને ખુલ્લામાં રહેવા માટે માછીમારો મજબૂર બન્યા છે। દરિયામાં માછીમારી કરવા માટે ફિશરીઝ વિભાગ તરફથી સાગર ખેડૂતે ઓનલાઈન ટોકન આપવામાં આવે છે। જખૌ બંદર ખાતે નેટવર્કના અભાવને કારણે સાગર ખેડૂતને 5 કિલોમીટર દૂર જઈ જ્યાં નેટવર્ક આવતું હોય ત્યાં ઓનલાઈન ટોકન લેવો પડે છે। જખૌ દરિયામાં લોબસ્ટર નામની કિંમતી માછલી મળી આવે છે, જેની આંતરરાષ્ટ્રીય લેવલે ખૂબ માંગ છે। આ માછલીના માછીમારોને સારો ભાવ મળે છે, પરંતુ જખૌ બંદર ખાતે લાઇટ ન હોવાને કારણે માછીમારો લોબસ્ટર માછલીને બોક્સમાં સમયસર પેક કરી શકતા નથી। બરફ ક્રશિંગ કરવા માટેના સાધનો લાઇટ ન હોવાથી ચાલતા નથી, જેને પરિણામે માછલી ખરાબ થાય છે। માછીમારોને આર્થિક નુકસાન થાય છે। માછીમારોની મહેનત પર પાણી ફરી વળે છે। જખૌના માછીમારોને પ્રાથમિક સુવિધાના અભાવ અંગે વાત કરતા જખૌ માછીમાર અને બોટ એસોસિએશનના પ્રમુખ અબ્દુલ્સા પીરજાદાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ માછીમારો પોતાના પરિવાર સહિત 10 મહિના માટે જખૌ ખાતે માછીમારી કરવા માટે આવતા હોય છે। સરકારને મત્સ્ય ઉદ્યોગ થકી કરોડો રૂપિયાની હુંડિયામણી રળી આપતો માછીમાર વર્ગ હાલ ડચકા મારી રહ્યો છે। 2022માં સરકાર દ્વારા જખૌ બંદર ખાતે ડિમોલિશન કરવામાં આવ્યું હતું। એક બાજુ સરકાર કરોડોના રૂપિયા ખર્ચે જખૌ બંદર ખાતે 121 કરોડના ખર્ચ સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ ફિશ હાર્બર તરીકે વિકસાવવામાં કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે, તો બીજી બાજુ સરકાર માછીમારોને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખી તેમને હેરાન કરી રહી છે, જેના પરિણામે જખૌ બંદરના માછીમારોનું જીવન નર્ક સમાન બની ગયું છે। જખૌ બંદર ખાતે માછીમારોને પડતી હાલાકી મુદ્દે મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી ભુજના અધિકારી મહેશ દાફડાએ જણાવ્યું હતું કે હાલમાં જખૌના માછીમારોને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ તરફ શુદ્ધ પીવાના પાણી વ્યવસ્થા કરવામાં આવે। આગામી સમયમાં અપગ્રેડેશન ફિશિંગ હાર્બરનો પ્રોજેક્ટ પૂરું થયા બાદ જે કામગીરી હાલે નથી થઈ શકતી તે કામગીરી કરવામાં આવશે। વધુમાં સુવિધા માછીમારોને આપવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવે છે। વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે જખૌ ખાતે પ્રાથમિક મૂળભૂત સુવિધા જેવી કે આરોગ્ય, મોબાઈલ કનેક્ટિવિટી, લાઇટ, પાણી વિતરણ, રહેવા સહિત જે સમસ્યા છે તે મુદ્દે જિલ્લા કક્ષાની સંકલન ફરિયાદ બેઠક સંલગ્ન વિભાગ ચર્ચાઓ કરેલી છે, જે તે વિભાગને લેખિત જાણ કરવામાં આવશે। જખૌ ખાતે વહેલી તકે માછીમારોને પૂરતી પ્રાથમિક આપવામાં આવે તેવી કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। નમસ્કાર, મારું નામ મહેશ દાફડા છે। હું મત્સ્યોદ્યોગ અધિક્ષક ભુજ તરીકે અત્યારે કાર્યરત છું। આપણે કચ્છ જિલ્લામાં કુલ 18 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો આવેલા છે। તે પૈકી મુખ્ય જે આપણું ફિશિંગ હાર્બર છે એ જખૌ આવેલું છે। જખૌની જો માછીમારોની વસ્તીની ધ્યાને લેવામાં આવે તો સરકારશ્રીની 2007ની પશુધન વસ્તી ગણતરી પ્રમાણે કચ્છ જિલ્લાની ટોટલ 7947 જેટલી સક્રિય માછીમારોની વસ્તી નોંધાયેલી છે। સરકારશ્રી દ્વારા કચ્છ જિલ્લાના જખૌ બંદર ખાતે અપગ્રેડેશન ઓફ ફિશિંગ હાર્બર નામનો એક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલો છે, જે બજેટમાં તેમની ગ્રાન્ટ પણ મંજૂર થયેલી છે અને ટૂંક સમયમાં એમની કામગીરી પણ શરૂ કરવામાં આવશે। જે કામગીરીના ભાગરૂપે જખૌ બંદર ખાતે નવો ઓક્શન હોલ બનાવવો, નેટ મેન્ડિંગ શેડ બનાવવો, પ્રોટેક્શન વોલ બનાવવી, સડક બનાવવી, આ તમામ કામગીરીને તેમાં સમાવેશ કરવામાં આવેલો છે। વર્ષ 2023-24 અંતિત જખૌ બંદર ખાતે ટોટલ 287 લાખ મેટ્રિક ટન જેટલું આપણે મત્સ્યનું ઉત્પાદન કરવામાં આવેલું છે। આટલી પકડાશ થયેલી છે અને તમામ જે માછલીઓ છે તે રાજ્યના અને દેશના અલગ અલગ શહેરોમાં અહીંથી ડોમેસ્ટિક એક્સપોર્ટ કરવામાં આવે છે। જખૌ બંદર ખાતે જો પ્રાથમિક સુવિધાની વાત કરવામાં આવે તો હાલમાં માછીમારો એમની લેન્ડિંગ જેટી અને બર્થિંગ જેટીથી માછીમારી કરે છે। ઓક્શન હોલ અને નેટ વેન્ડિંગ શેડ છે પણ એ જર્જરિત હાલતમાં હોય। હું જખૌ બંદર માછીમાર અને બોટ એસોસિએશનનો પ્રમુખ છે। મારું નામ અબ્દુલ્સા પીરજાદા છે। યાતનાઓ અને મુશ્કેલીઓ તો માથા ઉપર રાખીએ તો પણ એ પહોંચી ન શકે એટલીઓ યાતનાઓ છે, પણ તાત્કાલિક આનો નિર્ણય કરવામાં આવે અને સુખદ સમાધાન કરવામાં આવે ને એ લોકોને માછીમારોની માગણી સ્વીકારવામાં આવે તો પહેલો તો બેન્કિંગ સુવિધા માટે ઓનલાઈન જે ભારત વિશ્વમાં ક્યાં પહોંચી ગયો છે ને જખૌ બંદર હજી 18મી સદીમાં જીવે છે એવો અમને આભાસ થાય છે કે જખૌ બંદર ઉપર કોઈ પણ મોબાઈલ નેટવર્ક નથી, જેના લીધે બેન્કિંગ સુવિધાનો જે લાભ મળે એ લાભ નથી મળતો। જખૌ બંદર ઉપર કોઈ નેટવર્ક નથી, જખૌ બંદર ઉપર કોઈ ટાવર નથી। હા, હું સિક્યુરિટી એજન્સીની વાત ઉપર અને કલેક્ટર સાહેબની વાત ઉપર હું સમજ છું
કે સેન્સિટિવ એરિયા છે, તો જખૌ બંદર સેન્સિટિવ એરિયા છે, તો